હેલો ફ્રેન્ડ્સ, હું છું ભાવિકા. પ્રિયલ મહેંદી કોર્સમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમને મહેંદી શરૂ કેવી રીતે કરાય એ શીખવાડીશ. મહેંદી ડિઝાઇન શીખતા પહેલાં આપણે મહેંદી ડિઝાઇનમાં એક સીધી લાઈન બહુ જરૂરી હોય છે. તો આપણે સીધી લાઈનની પ્રેક્ટિસ કરીશું. એના માટે મેં અહીંયા એક કોરું પેપર લીધું છે. એમાં મેં 5 સેમીના બોક્સ બનાવ્યા છે. આવી રીતે બંને બાજુથી હાફ ઇંચ છોડીને 5 સેમીના બોક્સ બનાવવાના છે. આવી રીતે બોક્સ બનાવી પછી આપણે મહેંદી ડ્રો કરવાનું શરૂ કરીએ. મહેંદી ડ્રો કરવામાં સૌથી પ્રથમ સીધી લાઈન બહુ જરૂરી છે. તો હાથને આવી રીતે રાખી, હાથ ઉપર હાથ રાખીને આવી રીતે સીધી લાઈન ડ્રો કરવાની કોશિશ કરવાની છે તમારે. આવી રીતે એકદમ ડોટ પડ્યા વગર સીધી લાઈન કરવાની છે. મેં અહીંયા તમને ડોટ પાડીને બતાવ્યા છે અને સીધી લાઈન કરીને પણ બતાવીશ. તો આવી રીતે એકદમ સીધી લાઈન ડ્રો કરવાની છે તમારે. આવી જ રીતે જ્યાં સુધી સીધી લાઈન ન થાય ત્યાં સુધી તમારે બધા જ બોક્સમાં સીધી લાઈન ડ્રો કરવાની પ્રેક્ટિસ કરવાની છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણી આ લાઈન કેવી એકદમ સીધી પડે છે. મહેંદીમાં સીધી લાઈન બહુ જરૂરી છે. તો આપણે સીધી લાઈન ડ્રો કરવાની કોશિશ કરવાની છે. જ્યાં સુધી તમને સીધી લાઈન, આડી લાઈન, ક્રોસ લાઈન બધી જ લાઈનની પ્રેક્ટિસ ના આવે ત્યાં સુધી તમારે લાઈનોની પ્રેક્ટિસ કરવાની છે. તો આવી રીતે આપણે પ્રેક્ટિસ કર્યા કરીએ તો આપણને મહેંદી ડિઝાઇન જરૂર આવડી જશે. પહેલાં તો શરૂમાં તમારાથી દૂર લાઈન થશે, પણ તમારે જેટલી બને તેટલી નજીક લાઈન કરવાની પ્રેક્ટિસ પાડવાની છે. કારણ કે મહેંદી ડિઝાઇન આપણે જે ફોનમાં જોઈએ છે તેમાં એકદમ નજીક લાઈનો હોય છે. તો એવી નજીક લાઈનોની પ્રેક્ટિસ તમે કરશો તો તમને મહેંદી ડિઝાઇન જરૂર આવડી જશે. તો આવી જ રીતે લાઈનોની પ્રેક્ટિસ કરતા રહો. જેટલી સીધી લાઈનોની પ્રેક્ટિસ કરશો એટલી જ તમારી મહેંદી ચોખ્ખી અને સાફ સુથરી થશે. મહેંદી ગોબરી સારી ના લાગે. તો આપણે સાફ સુથરી મહેંદી દોરવી હોય, મોટા આર્ટિસ્ટો જેવી એકદમ ફાઇન મહેંદી દોરવી હોય તો આ લાઈનોની પ્રેક્ટિસ બહુ જરૂરી છે. તો આ બધી લાઈનોની પ્રેક્ટિસ તમારે કરતું રહેવાનું છે. આપણું બોક્સ પૂરું થવા આવ્યું છે. તો આપણા બોક્સમાં કેટલી ચોખ્ખી અને સીધી લાઈનો પડી છે. તો આવી જ રીતે ચોખ્ખી અને સીધી લાઈનો પાડવાની તમારે પ્રેક્ટિસ કરવાની છે. આવી જ રીતે તમારે જ્યાં સુધી સીધી લાઈન ન આવડે ત્યાં સુધી જેટલા બને એટલા બોક્સમાં પ્રેક્ટિસ કરવાની છે. તો હવે આપણે બીજા બોક્સમાં પણ આવી જ રીતે લાઈન ડ્રો કરીશું. આવી જ રીતે લાઈન ડ્રો કરતા રહીશું તો તમને મહેંદી ડિઝાઇન જરૂર આવડી જશે. આવી જ રીતે નવી ડિઝાઇન શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, વિડીયો શેર કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.